હાલ 5 રાજ્યના વિધાનસભાના ચૂંટણીના પરિણામો છે તે આવી રહ્યા છે અને ગુજરાતમાં પણ એક બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી। તે બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તે ભવ્ય લીડ સાથે આગળ વધી રહ્યા છે। ત્યારે શું સિનારીઓ છે આ બેઠકનો વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો આજે 5 રાજ્યના વિધાનસભાના ચૂંટણીના પરિણામો છે જાહેર થયા છે, જેમાં 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સાથે જ કેટલાક રાજ્યોમાં પેટા ચૂંટણી પણ યોજાઈ છે, જેમાં ગુજરાતની એક બેઠક આણંદ જિલ્લાની ઉમરેઠ બેઠક, ત્યાં પણ પેટા ચૂંટણીના પરિણામો છે તે સામે આવી રહ્યા છે। જેમાં થોડાક સમય પહેલા નાદુરુસ્ત તબિયતના કારણે ભાજપના ધારાસભ્ય સ્વર્ગસ્થ ગોવિંદ પરમારનું અવસાન થયું હતું। ત્યારબાદ આ સીટ ખાલી પડી હતી ને તેને સંદર્ભમાં તેમના દીકરા હર્ષદ પરમારને આ સીટ પરથી ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી। બીજી તરફ કોંગ્રેસમાંથી ભૃગરાજસિંહ ચૌહાણને કોંગ્રેસે તેમના ઉમેદવાર ઉમરેઠ સીટ પર ઊભા રાખ્યા ને આ 23 એપ્રિલની આસપાસ ત્યાં મતદાન થયું હતું ને આજે તમામ રાજ્યના ચૂંટણીના પરિણામો સાથે ગુજરાતની જે પેટા ચૂંટણી યોજાઈ હતી તેના પણ પરિણામો જાહેર થઈ રહ્યા છે। જેમાં હાલની વર્તમાન સ્થિતિની વાત કરીએ, અમે જે સમાચાર બતાવી રહ્યા છે તે મુજબ 15 રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ છે અને અંદાજિત હર્ષદ પરમારને 60,000 જેટલા મતો મળ્યા છે। ત્યારે બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર છે ભૃગરાજસિંહ ચૌહાણ, તેમને 38,000 જેટલા મતો મળ્યા છે। એટલે કે જે 22,000ની આસપાસની લીડ છે તે 15મા રાઉન્ડની આસપાસ જોવા મળી રહી છે। એટલે આમ કહી શકાય તો નવાઈ નહીં કે પિતાની સીટ પુત્રએ જાળવી રાખી છે અને સ્વર્ગસ્થ ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમાર છે તે જીત તરફ સતત આગળ વધતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આમ કહેવાય, આણંદ એટલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ પણ મનાય છે। ત્યાંથી સાંસદ મિતેશ પટેલ છે ને આ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। પેટા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારને જે ઊભા રાખ્યા, ત્યારે હર્ષદ પરમાર સાથે તેમના પિતાની સહાનુભૂતિ પણ હતી મતદારોમાં અને તેના જ પગલે હવે તેઓ સતત છે તે આગળ વધતા દેખાઈ રહ્યા છે। 22 રાઉન્ડની મતગણતરી થવાની છે ને 15મા રાઉન્ડની સ્થિતિ પ્રમાણે હાલના તબક્કે જે આપણે વાત કરી રહ્યા છીએ તેમાં ઉમરેઠ બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળે જતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। દર્શક મિત્રો, આવા જ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પડને અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।